લાઈવ જ આપણને પીરસવામાં આવે. વિજયભાઈ આખે આખી મૂકી જવાની હોય આખે આખી? તો આ છે પ્યોરલી અને એસ્થેટિક સૌથી જૂની દાળ પકવાન માટેની સ્પેશિયલ જગ્યા. હાલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આમ તો આપણે ટ્રાવેલના વિડીયો બનાવતા હોઈએ, પણ ટ્રાવેલની સાથે સાથે પેટ પૂજા પણ એટલી જ મહત્વની છે. તો આજના દિવસમાં આપણે એક એવી જગ્યા તમારા માટે લઈને આવ્યા છીએ જે 45 વર્ષથી કાર્યરત છે. અને 45 વર્ષથી આ જગ્યા ઉપર એમ કહે ને કે સરસ મજાના દાળ પકવાન અને ભરેલી પૂરી મળતી હોય છે. તો આજના દિવસમાં સવારનો નાસ્તો જૂનાગઢમાં બેસ્ટ કઈ જગ્યાએ મળે છે એના વિશેનો વિડીયો છે. અત્યારે હું આવી ગયો છું સર્કલ ચોકમાં, જે જગ્યા ઉપર મસ્તાના દાળ પકવાન અને પૂરી શાક છે. તો એમની મુલાકાત લેવાના છીએ, એમનું જે ફૂડ છે એ ટેસ્ટ કરવાના છીએ અને રિવ્યૂ તમારી સાથે શેર કરવાના છીએ. હવે આ જગ્યાની એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ સૌથી પહેલાં કહી દઉં, કેમ કે ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હોય છે કે તમે એડ્રેસ જણાવતા નથી. તો અહીંનું એડ્રેસ છે મસ્તાના દાળ પકવાન અને પૂરી શાક, સર્કલ ચોક, દિવાન ચોકની એક્ઝેક્ટ બાજુમાં, જૂનાગઢ. સ્ક્રીન ઉપર અત્યારે એડ્રેસ આવી રહ્યું છે. હવે ચાલો સાથે મળીને અહીંયા આજે આપણે સરસ મજાનો નાસ્તો કરીએ અને જાણીએ કે અહીંયા દાળ પકવાન અને પૂરી શાક કેવા મળે છે. ચાલો દોસ્તો, આમ તો આપણા ગુજરાતીઓ ફાફડા, ઢોકળા અને એવું બધું સવારના પોરમાં ગાંઠિયા વણેલા અને બધી વસ્તુ લેતા હોય છે, પણ ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર જે દાળ પકવાન છે એ ખૂબ જ ફેમસ છે. અને આમ તો ઓલ ગુજરાતમાં ફેમસ થઈ ગયા છે. આજે આપણે જૂનાગઢમાં છીએ. જૂનાગઢમાં ભાઈ સાથે વાતચીત કરીએ. નમસ્કાર, કેમ છો? મજામાં છે. ખાસ આપનું નામ જણાવો અને આ તમારી જે કામ છે, તમે જે કામ કરો છો, કેટલા વર્ષથી કરો છો અને કઈ રીતે લોકોનો પ્રતિભાવ છે જણાવો. મારું નામ વિજયભાઈ છે, વિજયભાઈ કિશનભાઈ હિરાણી. મારી બ્રાન્ચને 47 વર્ષ થઈ ગયા છે, 47 વર્ષ થઈ ગયા છે. અને અમારે દાળ પકવાન, પૂરી શાક, પૂરી ભરેલી એ 5 આઈટમ બનાવીએ છીએ. લસણિયા બટેટા બનાવીએ છીએ. દોસ્તો, છેલ્લા 47 વર્ષથી, મેં અગાઉ 45 કીધું પણ ભાઈ કીધું 47 વર્ષ, તો છેલ્લા 47 વર્ષથી આ જગ્યા ઉપર દાળ પકવાન છે, લસણિયા બટાકા છે, ભરેલી પૂરી છે, આવી બધી જોરદાર આઈટમો મળે છે. હવે જ્યારે એ નામ લેતા હતા ને ત્યારે જ આપણને મોઢામાં પાણી આવી જાય. તો હવે આપણે પહેલાં ટેસ્ટ કરીએ કે ભાઈ દાળ પકવાન અને ભરેલી પૂરી કઈ રીતની છે અને બધી વસ્તુ કઈ રીતે બને છે. ખાસ તો એ તમને હું જણાવવા માંગીશ. પ્રભુ, એક છે ને દાળ પકવાન અને ભરેલી પૂરી ખાસ અમને ટેસ્ટ કરાવો. દોસ્તો, જૂનાગઢમાં ફૂડ ઘણી બધી જગ્યાએ મળે છે, બધું સારું મળે છે, પણ જેમ કહેવાય ને કે જે પાયાનો પિલ્લર કહેવાય ને, એ પાયાના પિલ્લર ઉપર આપણે હંમેશા આવતા હોઈએ છીએ. એવો જ પિલ્લર એટલે આ મસ્તાના દાળ પકવાન અને પૂરી શાક. તો આ રીતનું તમે જોઈ શકો છો, આ જગ્યા ઉપર આપણે દાળ પકવાન આવ્યું છે. આ છે ને દાળ છે, બરાબર. દાળની અંદર ઉપર આંબલીની ચટણી છે, લસણની ચટણી છે, બે એડ કરેલી હોય છે. અને દાળ એક્ઝેક્ટલી બને છે ની ચણા અને મગફળી દાળ. તો આ દાળ જે બનાવવામાં આવી છે ને, ચણા અને મગફળીની બનાવવામાં આવેલી છે. સાથે જ આપણને આ સુંદર મજાનો ટેસ્ટી સંભારો અને મરચાં મળતા હોય છે. તમારે છાશ જોતી હોય તો છાશનો પણ ઓપ્શન છે અને પાપડનો પણ ઓપ્શન છે. તો આપણે શરૂઆત કરીએ અને તમને બધાને કહું કે આ કઈ રીતનો આનો ટેસ્ટ આવે છે, બરાબર. ચાલો પછી ઓકે, આમાં પણ બે ઓપ્શન રહેતા હશે ને, એક ભૂકો પણ આવે ને આખો પણ આવે. તો આની અંદર છે બે ઓપ્શન આવે કે ભાઈ તમે ભૂકો કરી દે અને પછી એની અંદર આખી ડીશ બનાવીને આપે, અને આ રીતે આખો તમને દાળ પકવાન મળે. હું જનરલી આખો પ્રિફર કરું છું. હવે આ જુઓ, આ રીતે સરસ મજાનું આની અંદર છે ને આપણે આ સંભારો લીધો છે અને આને છે ને આની અંદર આમ જબોડવાનું અને આને આ રીતે વાહ. તો આ છે પ્યોરલી અને એસ્થેટિક સૌથી જૂની દાળ પકવાન માટેની સ્પેશિયલ જગ્યા. દાળ પણ એકદમ ગરમા ગરમ છે. તો આની સાથે તમને સંભારો અને મરચાં બેવું મળી રહેવાના છે. હવે જુઓ, થોડુંક મને સેટું પડતું મારે નજીક લેવું પડે. આમ જો, આ છે દાળ. વિડીયો બનાવું છું એટલે વખાણ કરું છું એવું નથી, ખૂબ ટેસ્ટી છે. હું 100% રિકમેન્ડ કરીશ કે તમારે જો દાળ પકવાનની ઈચ્છા હોય તો આ જગ્યા ઉપર વિજયભાઈની શોપ છે મસ્તાના દાળ પકવાન ને પૂરી શાક, જરૂરથી ટ્રાય કરજો. આ સાથે તમને છે ને લસણિયા બટેકાનો ઓપ્શન પણ મળી રહે છે. તો આ રીતના લસણિયા બટેકા છે. આ તમે કઈ રીતે પ્રિપેર કરો છો? લસણની ચટણી ઉપર નાખીને વઘારેલી જોઈ. ઓકે, બાફેલ બટેકા અને ઉપર વઘારેલી ચટણી જે છે એ એડ કરવામાં આવે છે.
સરસ છે. વાહ. તો આ ઓપ્શન પણ આપણને મળી રહે છે. હવે તમે અત્યારે જો આ જગ્યા ઉપર છે ને પૂરી બની રહી છે. આ પૂરીની બીજી ભાઈ ખાસિયત શું? અને ભરેલી પૂરી કહેવાય. ઓકે. એની અંદર દાળ છે, લસણની ચટણી છે, લીલી ચટણી છે, બધી વસ્તુ કમ્પ્લીટ ભરીને આપવામાં આવે છે. એની અંદર લસણિયા બટેકા એડ કરવામાં આવે છે. વાહ. તો એક વસ્તુ આ છે એ ભરેલી પૂરી કહેવામાં આવે છે. બહુ સુપર છે, તમે જુઓ. અને બધી વસ્તુ અહીંયા લાઈવ જ બનાવવામાં આવે છે. પૂરી તમે જુઓ તો સામે પૂરી સરસ મજાની બની રહી છે અને આ રીતે લાઈવ જ આપણને પીરસવામાં આવે. વિજયભાઈ આખે આખી મૂકી જવાની હોય? આખે આખી રૂપમાં જે માવા ખાતા હોય એનું ભેગું નહીં થાય. હું નથી ખાતો એટલે આપણે વહી જાય આખી. જો આ રીતની પૂરી છે. વાહ. ખરેખર ભાઈ આપણે હજી બે ત્રણ વસ્તુ ટેસ્ટ કરી ને એ ગ્રેડની છે. જો તમે ખાણીપીણી અને ફૂડી હોય, તમને શોખ હોય નવું નવું વસ્તુ ટ્રાય કરવાનો, જો હજી સુધી આ જગ્યા ઉપર નથી આવ્યા તો મસ્ટ રેકમેન્ડેડ છે, મારે જરૂર આવવું જોઈએ. એડ્રેસ મેં તમને અગાઉ કીધું, જીવન ચોકની બાજુમાં સર્કલ ચોકમાં પેલી જ એકલી મસ્તાના દાળ પકવાન અને પૂરી શાક છે. મસ્ટ વિઝિટ. દોસ્તો, તમને એમ થતું હશે કે ભાઈ આ મિલનભાઈ છે નકરા વખાણ ઘેરે રાખે છે, તો અહીંયા જે એના આમના રેગ્યુલર કસ્ટમર છે ને એમની સાથે વાતચીત કરીએ અને એમનો રિવ્યૂ જાણીએ કે ભાઈ એમને આ જગ્યા ઉપર શા માટે આવવું ગમે. કેમ છો? મજામાં? આ જગ્યા ઉપર તમે શા માટે આવો છો? કેવી મજા આવે? ટેસ્ટ તમને ગમે છે કે વર્ષોથી આવો છો એટલે આવો છો? શું છે રીઝન અહીંયા આવવાનું? ના, અહીંનો જે ટેસ્ટ છે ને એ જ અમને અહીંયા ખેંચી લાવે છે. બરોબર. ને હું તો ઘણા ટાઈમથી આવું છું. બહુ સારું કામ છે, જેવું નામ છે એવું જ કામ છે. ને એવું રેકમેન્ડ કરીશ કે એકવાર તો જરૂર ચાખશો એટલે તમે કાયમી ના એના મુલાકાતી થઈ જશે. જોરદાર. મેં પહેલી વાર ટ્રાય કર્યું, મને ખરેખર મજા આવી. ના, ખરેખર એમની જે દાળ છે, જે પૂરી બનાવે છે, જે બટેટા છે, એ બધું એનું ઓથેન્ટિક આમ સિંધી જે કહેવાય ને, જે ઓરિજિનલ સિંધી એ ટાઈપના દાળ પકવાન. હું તો ઘણા ટાઈમથી. તો દોસ્તો, આ હતા સુરજભાઈ, જે ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર આ ફૂડ માટે આવતા હોય છે. નાસ્તા પ્રેમી છે, ફૂડી છે અને થોડાક હળવા એવા મિત્ર પણ છે. અને હવે થોડાક વધારે મિત્ર થઈ જશે એવું લાગે છે. એમનું લોજિક્સ કોમ્પ્યુટર છે, જરૂરથી મુલાકાત લેજો.